નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 4 જૂન ગુરુવાર અને આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે હજુ આજે પણ ગુજરાતમાં ગઈકાલની જેમ ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદની સંભાવના છે. ને દોસ્તો ખાસ જાણીશું કે ગઈકાલ રાજ્યમાં પડેલા વરસાદની અંદર ગુજરાતમાં ભાગ્યે જોવા મળતી ઘટના સામે આવી છે. એવું તો શું બન્યું, આ વિડીયોના અંતમાં જાણીશું. ને દોસ્તો હજુ આજથી લઈ 5-6 તારીખથી 18 જૂન સુધીની આગાહી જોઈએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી દોસ્તો આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા પછી ફરી બીજા વરસાદી રાઉન્ડની આગાહી આપવામાં આવી છે. ને એટલું જ નહીં, ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા. આગામી 24 કલાકની અંદર કેરળમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગ જાહેરાત કરી શકે છે. ને દોસ્તો હાલ અરબી સમુદ્રની અંદર પણ એક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે. ને તમે અત્યારના સેટેલાઇટની અંદર જોઈ શકો છો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આ સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે. ત્યારે શું અરબ સાગરના આ સિસ્ટમ કોઈ મજબૂત બની અને વાવાઝોડામાં ફેરવવાની કોઈ સંભાવના છે કે નહીં? આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણીએ. અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના આગળના જુલાઈ મહિના સુધીના વર્તારાઓ જોઈએ એ પહેલાં તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ગઈકાલે ગુજરાતની અંદર ફરી વરસાદનું જોર વધ્યું હતું. ને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોની અંદર તો તોફાની પવન, ગાજવીજ અને દોસ્તો વીજળી ચમકારા સાથે વાતાવરણની અંદર સાંજ પછી અમુક વિસ્તારની અંદર તો 1 થી 2 કલાક સુધી તોફાન ચાલ્યું. સુરેન્દ્રનગરના સાયલા લાગુના વાતાવરણની અંદર દોસ્તો એક એવી તો ઘટના ઘટી જે આપણે આ વિડીયોના અંતમાં જોઈએ. તો બીજી તરફ દોસ્તો ગઈકાલે રાજકોટના સરદાર લાગુના વિસ્તારોમાં તો કરા પડ્યાના સમાચાર. એટલું જ નહીં, જસદણ, વીરનગર, આમ રાજકોટ લાગુના વાતાવરણથી લઈ અમરેલીના પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર આમ પ્રી મોન્સૂનનો આ વિસ્તારોમાં ગાજવીજનો વરસાદ નોંધાણો છે. તો એટલું જ નહીં, રાત્રિ દરમિયાન તો મહેસાણાના વાતાવરણમાં પણ ધોધમાર તીવ્ર થંડરસ્ટોર્મ, દોસ્તો ભારે પવન સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી. એટલું જ નહીં, પૂર્વ ઉત્તર લાગુના જે મહીસાગર લાગુના વિસ્તારો હતા આ સાથે દાહોદના પણ વાતાવરણમાં ભારે પવન સાથે દોસ્તો અમુક વિસ્તારોમાં તો વૃક્ષો ધરાશાયી થયાના પણ દ્રશ્યો આવ્યા. જોકે મોડી સાંજ દરમિયાન અમદાવાદમાં પણ પવન ફૂંકાણો. આ સાથે આમ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર મોટો પલટો તો પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો ને રાજ્યના અમુક વિસ્તારોની અંદર અડધાથી વધુ ઇંચ સુધીના પણ વરસાદ નોંધાણા છે. હવે ત્યારે દોસ્તો આપણે આજની આગાહી ઉપર જોઈએ તો આપ જોઈ શકો છો હજુ આજે પણ દોસ્તો રાજ્યની અંદર અત્યારે આવેલો આ પલટો અરબી સમુદ્રની કોઈ સિસ્ટમનો નથી, પરંતુ આપ જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યું છે. આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભાગ્યે જ ચોમાસા પહેલાં જોવા મળતા હોય છે અને આ વખતે એ જ રીતે આવ્યું છે અણધાર્યું. અને ગુજરાતમાં હજુ આ સિસ્ટમના કારણે આજે પણ વરસાદની રહેશે સંભાવના. અમે તમને અત્યારનું દોસ્તો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરમાં એક સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્ર કાંઠે ઊભી થઈ છે અને જોઈ શકો અરબી સમુદ્ર સક્રિય થવાને લઈ અરબ સાગર દોસ્તો અત્યારે ભારે અમુક ભાગોમાં વરસાદ પડતો જોવા મળ્યો છે. જોકે ગુજરાતની અંદર પણ આજે દોસ્તો સાંજ દરથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાં કેવી છે આગાહી એ જાણીએ એ પહેલાં તો આપણે અત્યારની હવામાનની જે ચોમાસાને લઈ અને એલર્ટવાળી જે આગાહી સામે આવી તે જોઈ લઈશું. સૌથી પહેલાં તો આઈએમડીના નકશા ઉપર નજર કરીએ તો આપ જોઈ શકો છો દોસ્તો આજે ભારતના કેટલાય રાજ્યોમાં હજુ પણ અતિ ભારે સુધીના વરસાદની સંભાવનાના ઓરેન્જ એલર્ટો લાગી ચૂક્યા છે. આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈ મધ્યપ્રદેશના ભાગોમાં પણ આજે પ્રી મોન્સૂનના વરસાદની આગાહી આપવામાં આવી.
અને તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો આજ IMDએ આપણા ગુજરાત માટે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ઉત્તરના અને કેટલાક દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આજે પલટાની રહેશે સંભાવના. આ સાથે જ દોસ્તો 5 જૂનનો પણ નકશો તમે જોઈ શકો છો. હજુ આવતીકાલે પણ વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી આપી છે ને દોસ્તો જોઈ શકો છો ધીમે ધીમે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નબળું પડતું વધી શકે છે ને જેને લઈ જોઈ શકો રાજસ્થાનના આ ભાગોની અંદર આવતીકાલથી સંભાવના વરસાદની નહીં રહે. એટલે આમ આગળ વધતું મધ્યપ્રદેશના ભાગોથી જોઈ શકો છત્તીસગઢના અને વિદર્ભ લાગુના વાતાવરણ માટે વધુ સંભાવના રહી શકે. અને તમે હવે પછી દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહીનો નકશો પણ જોઈ શકો છો, જેમાં આજે દોસ્તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોમાં બપોરથી સાંજના સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ને જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તો પૂર્વ ગુજરાતના ઉત્તર લાગુના ખાસ વધુ સંભાવના અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ 4 જિલ્લાની અંદર આજે વધુ તીવ્ર પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના. તો આ સાથે જ દોસ્તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ લાગુના વિસ્તારોના પણ વાતાવરણમાં આમ આજે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોમાં મેઘગર્જના સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી આપ જોઈ શકો છો કચ્છના, આ સૌરાષ્ટ્રના અને આ તમામ જિલ્લામાં આજે શુષ્ક વાતાવરણ રહી શકે છે. એટલે ગઈકાલ કરતાં આજે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે. તો બીજી તરફ દોસ્તો તમે 5 જૂન ઉપરની પણ આગાહી જોઈ શકો છો, જેમાં પણ વરસાદની ગતિવિધિમાં હવે ઘટાડો થવાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ 3-4 જિલ્લાની અંદર છૂટી છવાઈ મેઘગર્જનાવાળી વરસાદની ગતિવિધિ જોવા મળે, જેને લઈ હવામાન વિભાગે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના પૂર્વના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડના વાતાવરણ માટે આગાહી કરી છે. તો બીજી તરફ 6 જૂનનો પણ આગાહીનો નકશો જોઈ શકો, જેમાં પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે ને જેને લઈ હવામાન વિભાગે જોઈ શકો છો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લામાં આગાહી આપી. અને 7 જૂન ઉપર પણ તમે જોઈ શકો તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે જોઈ શકો છો 8 જૂન સુધી. તો 9 જૂન ઉપર અને 8 તારીખ ઉપર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હવામાનની વરસાદની આગાહી આવી છે. ગાજવીજની પણ સંભાવનાનો નકશો જોઈ શકો છો, જેમાં પણ ઉત્તર પૂર્વ ગુજરાતના આજે જિલ્લાઓમાં તીવ્ર ગાજવીજ થઈ શકે છે ને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવાની આગાહીને દોસ્તો સૌરાષ્ટ્રમાં જોઈ શકો છો. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના. અને હવે દોસ્તો અહીં મોડલ પર આપણે જોઈ લઈશું કે આજે કઈ રીતે કયા સમયે ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે વાતાવરણ બદલશે. દોસ્તો ખાસ કરીને ગુજરાતમાં આમ તો બપોર સાંજ સુધી રાજ્યના કોઈ વિસ્તારની અંદર વરસાદની સંભાવના નથી, પરંતુ 4 વાગ્યાના સમયગાળા પછી આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોની અંદર ચમકલા ગાજવીજના થઈ શકે છે, જેમાં અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારો આ સાથે જ આપ જોઈ શકો છો અન્ય રાજકોટ, જામનગર આજુબાજુના વિસ્તારોના કોઈક એકલ દોકલ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત હળવા વરસાદો સાથે થાય, પરંતુ આજે દોસ્તો વધુ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે રહેશે. આપ જોઈ શકો છો વધુ સંભાવના રાત્રિના સમયગાળાની અંદર જોવા મળી રહી છે ને તેમાં પણ મોડી સાંજથી લઈ અને મધરાત સુધી આ ગતિવિધિ ચાલી શકે છે ને જેમાં અત્યારે જે વધુ સંભાવના જોવા મળી રહી છે તે આપને બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં સાબરકાંઠાના અરવલ્લી લાગુના વિસ્તારો હશે, આ સાથે જ મહીસાગર આપ જોઈ શકો છો રાજસ્થાન બોર્ડર વિસ્તારના વાતાવરણની અંદર ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. તો આ સાથે જ આપ જોઈ શકો છો દોસ્તો ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ જ્યાં રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના છે તેવા વિસ્તારોની વાત કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આપ જોઈ શકો છો જેમાં
મોડાસા, લુણાવાડા, ગોધરા, દાહોદના વાતાવરણની અંદર તો આ સાથે જ મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારો, અન્ય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, નડિયાદ, ખેડાનું પણ વાતાવરણ પલટાઈ શકે છે. રાજસ્થાન પર બોર્ડરી પંથકોની અંદર દોસ્તો થંડરસ્ટોર્મ રૂપે વાદળાઓ બનશે તો એ વાદળાઓ વધુ તીવ્ર બની શકે છે ને જોઈ શકો છો મધરાત દરમિયાન ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના વાતાવરણ તરફ આગળ વધી શકે છે ને નજર કરી શકો છો ગોધરાનું વાતાવરણ મધ્યપ્રદેશ લાગુના જે પણ ગુજરાતના સરહદી વિસ્તારના પંથકો છે તે વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તોફાન સાથે વરસાદ જોવા મળી શકે છે. જો કે દોસ્તો આપ જોઈ શકો છો અત્યારે 2-3 મોડલની જુદી અપડેટ આવી રહી છે, તેમ છતાં પણ આજે વરસાદની જે વધુ તીવ્રતા છે તે ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણના અંદર રહી શકે. મધ્ય ગુજરાત સુધી આ ગતિવિધિ આગળ વધશે કે નહીં તે જોવાનું રહેશે. તેમ છતાં પણ અત્યારની જે અપડેટ આવી છે જેની અંદર તો દોસ્તો અમદાવાદ, આણંદ, વડોદરા આ સાથે છોટા ઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરીય પૂર્વના જે સાબરકાંઠાના વિસ્તારો છે, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર અને મહેસાણા સુધીનું વાતાવરણ પણ પલટાય તેવી સંભાવના દોસ્તો આજની રાત્રિ માટે જોવા મળી રહી છે. તો આ સાથે જોઈ શકો છો 5 જૂનની વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતનું પણ વાતાવરણ પલટાયેલું રહી શકે અને જેમાં વલસાડ, નવસારી આ સાથે ડાંગનું વાતાવરણ, નર્મદા જિલ્લાના બોર્ડરી સરહદી મધ્યપ્રદેશના વિસ્તારો અને છોટા ઉદેપુર, બોડેલી લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોમાં હળવા ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ. તો સૌરાષ્ટ્રની અંદર પણ સવાર દરમિયાન દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના જોવા મળી રહી છે. અને હવે દોસ્તો આપણે આગળના દિવસોની પણ આગાહીઓ જોઈએ તો દોસ્તો 5 જૂન ઉપર ગુજરાતની અંદર આ પશ્ચિમી વિક્ષોભની અસર ઘણી ઓછી થઈ જશે. આપ જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને એ લાગુના કેટલાક પૂર્વના વાતાવરણની અંદર બપોર પછી છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ ગુજરાત, ભાવનગર, ખંભાતના અખાત, ભરૂચનું વાતાવરણ આ લાગુના વાતાવરણની અંદર જોઈ શકો છો 5 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. તો બીજી તરફ હવે પછી દોસ્તો વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓ શરૂ થઈ જશે કારણ કે અરબ સાગરમાંથી આવનારા ભેજને લઈ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન વાદળ સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળવાની રહી શકે. અને તમે જોઈ શકો છો 6 જૂન ઉપર દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી આ સાથે ડાંગ, નવસારી અને સુરતથી લઈ ભરૂચનું વાતાવરણ પણ પલટાય તો નર્મદા, તાપી આમ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર 6 જૂન ઉપર દોસ્તો અરબી સમુદ્રવાળી સિસ્ટમને લઈ અને ભેજને લઈ દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદની ગતિવિધિમાં જોવા મળી શકે વધારો. તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ બપોર પછી કોઈક બેકલ જગ્યાએ દોસ્તો થંડરસ્ટોર્મ બની જાય અને દરિયાઈ કાંઠાથી 50 કિલોમીટરના અંતર પર છૂટો છવાયો ગાજવીજનો વરસાદ પડી શકે છે અને ફરી 7 જૂન ઉપર ગુજરાતની અંદર વરસાદની થોડી ગતિવિધિ વધે તેવી સંભાવના આપ જોઈ શકો છો. અમે તમને 7 જૂનની અહીં મોડલમાં અપડેટ આપી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ફરી દોસ્તો જેમાં જોઈ શકો અમરેલી, ભાવનગરના અંદરના વિસ્તારો આ સાથે જ જેતપુર, રાજકોટના વાતાવરણમાં પણ 7 તારીખ ઉપર ફરી દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળે. તો આ સાથે 8 જૂન ઉપર જોઈ શકો છો સૌરાષ્ટ્રના કોઈક એકલ દોકલ વિસ્તારોમાં વરસાદ પડે. બાકી ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાત માટે દોસ્તો 6 તારીખ પછી વરસાદની સંભાવના જોવા મળી રહી નથી. આમ દોસ્તો 10 જૂન ઉપર પણ જોઈ શકો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ગાજવીજના વરસાદની દોસ્તો ગતિવિધિ જોવા મળે ને રાજ્યમાં આમ તો હજુ મોટી સિસ્ટમ આવે અને રાજ્યમાં કોઈ એવો મોટો વરસાદ થાય તેવું જોવા નથી મળી રહ્યું ને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની સંભાવના દોસ્તો રહી શકે. બાકીના વિસ્તારોનું ગરમી જોવા મળે. તો આપણે હવામાન નિષ્ણાંતોની પણ આગાહી જોઈએ જેમાં અંબાલાલ પટેલે દોસ્તો ગુજરાતની અંદર 16 જૂન પછી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં થાય તેવી આગાહી આપી છે.
એ પહેલાં 8 જૂનથી દરિયાઈ પવનોની દિશા બદલાતા ભારે પવનો ફૂંકાઈ શકે ગુજરાતમાં, અને તેમની આગાહી છે કે દોસ્તો 20 તારીખથી 28 જૂનની વચ્ચે સારો સાર્વત્રિક ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે, અને 7 જુલાઈ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં રહે. તો પરેશ ગોસ્વામીએ પણ આગાહી આપતા જણાવ્યું કે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ હવે ઘટે અને ઉકળાટ અને બફારાની અંદર વધારો થઈને તેમણે આગાહી કરી છે કે આ બફારા જેવું વાતાવરણ 30 જૂન સુધી ચાલે, એટલે કે આવનારા 27 દિવસ સુધી બફારાનું પ્રમાણ રહી શકે. વધુમાં તેમણે આગાહી કરી દોસ્તો કે આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોની અંદર પવનની ગતિ 22 થી 25 કિલોમીટરની સામાન્ય નોંધાઈ શકે. તો 12 જૂન સુધી દોસ્તો આ પવન યથાવત રહી શકે છે, ને તેમણે ચોમાસું 15 જૂન આસપાસ જ ગુજરાતની અંદર નિર્ધારિત સમય ઉપર જ આવી જાય તેવી આગાહી કરી છે. પરંતુ દોસ્તો અત્યારે જે મોડલની અપડેટ આવી રહી છે એ પ્રમાણે તો જોઈ શકો છો હજુ 18 જૂન ઉપર પણ ગુજરાતની અંદર કોઈ તીવ્રતા સાથે ચોમાસું આગળ બેસે તેવું જોવા નથી મળી રહ્યું. એટલે દોસ્તો હજુ 20 જૂન આસપાસ કરતાં પણ આગળના દિવસોમાં મોડલોની અંદર દોસ્તો ચોમાસું ગુજરાતમાં બેસે તેવું જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતમાં આ વર્ષે દોસ્તો ચોમાસું વિલંબ પડશે જોવા પાકું જોવા મળી રહ્યું છે ત્યારે. અને હવે અંતે દોસ્તો અમે તમને ગઈકાલ ગુજરાતના સુરેન્દ્રનગરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર દોસ્તો સાયલા તાલુકામાં ગુજરાતમાં જે દોસ્તો તોફાની વરસાદની અત્યારે ગતિવિધિ શરૂ છે, જેમાં ટોર્નેડોના દર્શન થયા. ગુજરાતમાં ભાગ્યે જ દોસ્તો આ ઘટના ઘટતી જોવા મળી છે, ને જોઈ શકો ગઈકાલે આ પ્રકારનું વાતાવરણ રચાણું, જેની અંદર દોસ્તો જમીની વિસ્તારોથી લઈ ધીમે ધીમે આકાશમાં આમ વાદળો ચડતા હોય એ રીતનું દોસ્તો ટોર્નેડો જોવા મળ્યો છે. ને આપ જોઈ શકો છો એક સુંદર અત્યારે દ્રશ્ય તમે અહીં સ્ક્રીન પર જે વાદળોની ગતિવિધિ ને કુદરતનો નજારો જોઈ શકો છો દોસ્તો. આ ટોર્નેડો પશ્ચિમી વિક્ષોભના કારણે જે ગુજરાતમાં પલટો આવ્યો જેના કારણે જોવા મળ્યો છે, ને ગઈકાલ સુરેન્દ્રનગરના કેટલાય ભાગોમાં વરસાદ જોવા મળ્યો. ખાસ અમરેલીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જોઈ શકો ધોધમાર વરસાદ પડ્યો દોસ્તો. ખેતરોની અંદર છાસમાં પાણી ભરાઈ ગયા. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ગઈકાલ પણ પડ્યાના સમાચાર. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર આવતીકાલ દરમિયાન વરસાદની થોડી ગતિવિધિ જોવા મળે, ત્યાર પછી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય અને 5, 6, 10 તારીખ સુધી રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂનના વરસાદો થાય. પરંતુ ગુજરાતમાં સારું ચોમાસું બેસવાને લઈ હજુ આપણે રાહ જોવી પડી શકે છે, ને એમાં પણ 22 તારીખથી 30 જૂનના સમયગાળા દરમિયાન સારો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. કોઈ